પરિવહન ક્ષેત્રમાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે, જ્યાં એક કોન્ટ્રાક્ટર પર સિટી બસ કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા પછી કર ચૂકવવાનું ટાળવાનો આરોપ મૂકવામાં આવ્યો છે। સિટી બસ કોન્ટ્રાક્ટર હેઠળ 130 બસો ચલાવતો કોન્ટ્રાક્ટર કથિત રીતે કર ચૂકવવામાં નિષ્ફળ ગયો છે, જેના કારણે નોંધપાત્ર રકમનો કર બાકી છે। આ મામલો ઓડિટ દરમિયાન પ્રકાશમાં આવ્યો હતો, જેમાં ખુલાસો થયો હતો કે કોન્ટ્રાક્ટરે 130 બસો પર કર ચૂકવ્યો નથી, જે મ્યુનિસિપલ કમિશનરના નામે નોંધાયેલી હતી। ઓડિટના તારણોથી કોન્ટ્રાક્ટરના કર ચૂકવવાથી બચવાના ઇરાદાપૂર્વકના પ્રયાસનો પર્દાફાશ થયો હતો, જેના કારણે ટ્રાન્સપોર્ટ કમિશનરે ઝડપી કાર્યવાહી કરી હતી। ટ્રાન્સપોર્ટ કમિશનરે ટેક્સ બાકી હોવાને કારણે 130 બસોને બ્લેકલિસ્ટ કરવાનો આદેશ આપ્યો છે, જેનાથી તેઓ શહેરના રસ્તાઓ પર કામ કરતા અટકાવી શકાય। આ પગલાંનો હેતુ બાકી કર વસૂલવાનો અને તેમની કર જવાબદારીઓથી બચવાનો પ્રયાસ કરતા કોન્ટ્રાક્ટરોને મજબૂત સંદેશ મોકલવાનો છે। બસોને બ્લેકલિસ્ટ કરવાથી કોન્ટ્રાક્ટર પર નોંધપાત્ર અસર પડે છે, જે બાકી કર ચૂકવવામાં ન આવે ત્યાં સુધી વાહનો ચલાવી શકશે નહીં। કર કાયદાઓનું પાલન ન કરવા બદલ કોન્ટ્રાક્ટરને દંડ અને દંડનો પણ સામનો કરવો પડશે। મ્યુનિસિપલ કમિશનરને કોન્ટ્રાક્ટરના કાર્યો પર ચિંતા વ્યક્ત કરતા કહ્યું છે કે કરચોરી એ એક ગંભીર ગુનો છે, જે શહેરના આવક પ્રવાહને નબળી પાડે છે। કમિશનરે ખાતરી આપી છે કે બાકી કર વસૂલવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે અને ખાતરી કરવામાં આવશે કે કોન્ટ્રાક્ટરો કર કાયદાઓનું પાલન કરે। આ ઘટના કર કાયદાઓનું કડક નિરીક્ષણ અને અમલીકરણ કરવાની જરૂરિયાત પર ભાર મૂકે છે। ખાસ કરીને પરિવહન ક્ષેત્રમાં ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે શહેરના પરિવહન વિભાગે કર અધિકારીઓ સાથે નજીકથી કામ કરવાની જરૂર પડશે। 130 બસોને બ્લેકલિસ્ટ કરવી એ બાકી કર વસૂલવા અને કોન્ટ્રાક્ટરો પર કાયદાનું પાલન કરે તે સુનિશ્ચિત કરવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે। શહેરના રહેવાસીઓ નજીકથી જોઈ રહ્યા છે કે પરિસ્થિતિ કેવી રીતે વિકસે છે અને કોન્ટ્રાક્ટરને તેમના કાર્યો માટે જવાબદાર ઠેરવવામાં આવે છે કે નહીં।